સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। સૂર્યાસ્ત થઈ ગયો હતો અને આકાશમાં કાળા વાદળો હતા અને હવામાં ઠંડક। મારા શરીર પર એક પણ કપડું ન હતું। મારી આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી। મારી ભાભીનો કડવો અવાજ મારા કાનમાં વારંવાર પડઘો પાડતો હતો, બહાર નીકળો, હું તને કપડાં પણ આપીશ નહીં। તે મારા ખંભાને મોટેથી પકડી અને મને દરવાજાની બહાર ધકેલી દીધી। તેણે ભારે અવાજ સાથે દરવાજો બંધ કર્યો। હું બહાર ઊભી હતી, મારા પગ ધ્રુજતા હતા। શેરીઓમાં લોકો મને જોઈ રહ્યા હતા। કેટલીક મહિલાઓ પોતાનો ચહેરો છુપાવી હસતી હતી। કેટલાક માણસો ચૂપચાપ તેમની નજર ફેરવી રહ્યા હતા। એક વૃદ્ધ મહિલાએ મારી તરફ જોયું અને કંઈ પણ કહ્યું નહીં। કોઈએ મને મદદ કરી નહીં। મારી મદદ માટે હવે કંઈ ન હતું, તેથી હું રડતી નદી તરફ દોડી ગઈ। મારા મગજમાં ફક્ત એક જ વસ્તુ હતી, બધું સમાપ્ત કરું। હું નદીના કાંઠે નજીક આવી તો નીચે પડી ગઈ રહેલી માટી મારા પગને અડી રહી હતી। ઠંડી માટી મારા ખુલ્લા પગ પર અનુભવાતી હતી। પાણીના મોજા કાંઠે ફટકારી રહ્યા હતા અને તેનો અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો। હું કાંઠે ઊભી હતી, પવન ફૂંકાઈ રહ્યો હતો, મારો શ્વાસ તીક્ષ્ણ હતો, મારું હૃદય મોટેથી ધબકતું હતું। મેં વિચાર્યું કે માત્ર એક કૂદકો અને આ પીડા, આ બધી મૂંઝવણ સમાપ્ત। મારી આંખો બંધ કરી અને શ્વાસ લીધો અને આગળ કૂદવાની હતી। પછી કોઈએ તેનો મજબૂત હાથ મારા કાંડા પર રાખ્યો। મેં આંખો ખોલી અને પાછળ જોયું તો એક સ્ત્રી ત્યાં ઊભી જોઈ। તેની ઉંમર કદાચ 40-45 વર્ષ હતી। તેનો ચહેરો સાદો, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક, જેમાં કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું। તેણે મને તેની તરફ ખેંચી અને કહ્યું કે તમે શું કરવા જઈ રહ્યા છો? તેના અવાજમાં દુખાવો હતો અને કોઈ શક્તિ પણ। હું કંઈ પણ બોલી શકી નહીં, જાણે મારા ગળામાં કાંટો ફસાઈ ગયો હતો। આંસુ અટકી જવાનું નામ લઈ રહ્યા ન હતા। હું હમણાં જ તેની તરફ જોતી રહી અને તેને તેની ચૂંદડી ઉતારી અને મારા ખંભા પર મૂકી। પછી મને ગળે લગાવી અને કહ્યું, હું પંડિતજીની પત્ની છું। મારું નામ રમીલા છે। તેના અવાજમાં મીઠાશ હતી, જેમ માં તેના બાળકને બોલાવે છે। હું તેની તરફ જોતી રહી, કારણ કે મારી પાસે કોઈ રસ્તો ન હતો। મારા પગ તેની સાથે આપમેળે ચાલ્યા ગયા। હું શાંતિથી તેની પાછળ ગઈ। લોકો અમને રસ્તામાં જોઈ રહ્યા હતા। પછી અમે ગામની બહાર એક જૂના મકાનમાં પહોંચ્યા। ઘરની સામે એક વૃક્ષ હતું, જ્યાં કેટલાક કાગડા બેઠા હતા, જેણે અમને જોઈ કામ કરવાનું શરૂ કર્યું। રમીલાએ દરવાજો ખોલ્યો। તે મકાન જૂનું હતું, ત્યાં માટીની દિવાલો હતી, દરવાજો જૂનો હતો અને ઘરની અંદર થોડીક ઠંડક હતી। એક ખૂણામાં એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું। ત્યાં એક દીવો હતો, જેનો પ્રકાશ આખા રૂમમાં ફેલાયેલો હતો। મંદિરમાં એક મૂર્તિ હતી, તેની સામે સૂકા ફૂલ રાખેલા હતા। પંડિતજી અંદર બેઠેલા હતા। તેઓ કદાચ 60 વર્ષના હતા। તેની દાઢી સફેદ હતી અને તેનો ચહેરો, તેની આંખો શાંત હતી। તેને મને જોઈ થોડું સ્મિત કર્યું, પછી તેના કામમાં વ્યસ્ત થઈ ગયા। રમીલાએ મને સાડી આપી હતી। તેણે કહ્યું કે પુત્રી, આ પહેરી લે। મેં સાડી પહેરી, મારા હાથ પગ ધ્રુજતા હતા। તેણે ગરમ રોટલી બનાવી અને શાક બનાવ્યું। તેણે મને એક નાનો ઓરડો આપ્યો, જ્યાં એક ચારપાઈ અને એક તકિયો હતો। રૂમમાં થોડા ભેજ હતો। દિવાલ પર તિરાડ હતી, જ્યાંથી હવા આવી રહી હતી। હું પલંગ પર બેઠી હતી। રમીલા મારી પાસે આવી। તેમણે કહ્યું, તું હવે અહીં રહીશ અને અમે તારી સંભાળ રાખશું। મારો મગજ શાંત રહ્યો। આ લોકો કોણ હતા? તે મને કેમ રાખતા હતા? હું કંઈ પણ પૂછી શકી નહીં। પછી હું તેના ઘરે રહેવા લાગી। રમીલા દરેક વસ્તુમાં મને મદદ કરતી હતી। સવારે ઉઠી તે જમવાનું બનાવતી અને હું ઘર સાફ કરતી। પંડિત પૂજા કરવા ગામ જતા હતા અને સાંજે પાછા ફરતા હતા। તેનો ચહેરો હંમેશા શાંત રહેતો। રમીલા મારી પાસે એક દિવસ આવી। તેણે કહ્યું કે પુત્રી, તું હજુ યુવાન છે, અમને કોઈ સંતાન નથી। જો તમે પંડિતજી સાથે લગ્ન કરો તો તું પણ શાંતિથી રહી શકીશ। આ સાંભળી મને આશ્ચર્ય થયું,
પંડિતજીની બીજી પત્ની? મારા મગજમાં એક વિચિત્ર સવાલ હતો, પણ રમીલાની આંખોમાં વિશ્વાસ હતો. એણે મારા હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, અમે તને ક્યારેય દુઃખ પહોંચાડીશું નહીં. વિચારી લે. મેં વિચાર્યું, આમ પણ મારી પાસે બીજું શું હતું? ના કોઈ ઘર અથવા કોઈ સહારો. જો હું ના પાડીશ તો હું ક્યાં જઈશ? ભાભી મને ક્યારેય પાછા નહીં લે. મારું ગામમાં કોઈ માન નથી. મેં રાત્રે ઘણું વિચાર્યું. હું ડરતી હતી, પરંતુ કદાચ એક આશા હતી. આખરે મેં જીવનના નવા માર્ગ માટે હા પાડી. રમીલા ખુશ હતી. પંડિતજીને પણ કોઈ વાંધો ન હતો. ગામના કેટલાક લોકોને બોલાવવામાં આવ્યા હતા. મેં પંડિતજી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી મારું જીવન બદલાઈ ગયું. પંડિતજી મારી સાથે સારા રહેતા હતા. તે ઓછું બોલતા હતા, પણ તેની દરેક વાતમાં સત્ય હતું. રમીલા મને બહેનની જેમ માનતી હતી અને અમે ત્રણેય સાથે રહેતા હતા. ઘર નાનું હતું, પણ ત્યાં એક વિચિત્ર હળવાશ હતી. એક દિવસ સવારે પંડિતજી અને રમીલાને ગામની નજીક પૂજા માટે જવાનું થયું. રમીલાએ કહ્યું, અમે સાંજ સુધીમાં પાછા ફરીશું, તો ઘરની સંભાળ લેજે અને જો કોઈ વસ્તુની જરૂર પડે તો પાડોશી પાસેથી માંગી લેજે. મેં હામાં માથું હલાવ્યું. તે લોકો ચાલ્યા ગયા. ઘરમાં મૌન હતું. મેં વિચાર્યું કે આજે ઘર સાફ કરું. મેં સાવરણી ઉપાડીને ઘર સાફ કર્યું, વાસણ ધોઈ નાખ્યા. પછી મારી નજર મંદિર પર પડી. તે એક નાનું મંદિર હતું અને ઘરનો સૌથી વિશેષ ભાગ પણ હતો. તેમાં કદાચ એક મૂર્તિ હતી ને કેટલાક સૂકા ફૂલો રાખવામાં આવ્યા હતા. મેં તેને પણ સાફ કરવાનું વિચાર્યું. પૂજાની જગ્યા સ્વચ્છ રાખવું સારું ગણાય છે. હું મંદિર પાસે ગઈ અને તેને થોડુંક ખસકાવ્યું. ત્યાં મારી આંખો એક વસ્તુ પર પડી. મંદિરની નીચે એક નાનો દરવાજો હતો. તે લાકડાનો જૂનો અને સહેજ તૂટી ગયેલો દરવાજો હતો. તેના પર એક તાળું હતું, પણ તે ખૂબ જૂનું હતું. સહેજ અડવાથી પણ તૂટી શકે. મારો શ્વાસ અટકી ગયો. આ શું હતું? પંડિતજી અને રમીલાએ ક્યારેય પણ આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. શું આ કોઈ રહસ્યમય જગ્યા હતી? મંદિરને થોડું વધુ ખસકાવ્યું અને તાળાને અડ્યું તો ઠંડી હવા તેમાંથી નીકળી, જાણે એક જૂનું રહસ્ય બહાર આવી રહ્યું હોય. મારા હાથ પગ ધ્રુજતા હતા. મારું મન કહેતું હતું કે તેને ખોલીશ નહીં, પણ હું તેની નજીક ગઈ, એક પથ્થર ઉપાડ્યો અને તાળા પર માર્યો. લોક તૂટી ગયો. મેં દરવાજો ખોલ્યો. અંદર અંધારું હતું. નીચે સીડી હતી, જે ઊંડી હતી. મારું હૃદય મોટેથી ધબકતું હતું. ઘરે કોઈ ન હતું. મેં દીવો ઉપાડ્યો અને તેને સળગાવ્યો. હલકા પ્રકાશમાં મેં સીડી પર પગ મૂક્યો. દરેક પગલાં સાથે ઠંડી વધી રહી હતી. હું નીચે પહોંચી. એક નાનો ઓરડો હતો. દીવારો પર ધૂળ હતી. કેટલીક જૂની વસ્તુઓ પડેલી હતી. તૂટેલા વાસણો, જૂના કપડાં અને એક જૂનું સંદૂક. રૂમમાં થોડી ગંધ આવતી હતી, જાણે કંઈક સડી રહ્યું છે. હું સંદૂક પાસે ગઈ. તેમાં ધૂળ હતી. મેં તેને ખોલ્યું તો અંદર કેટલાક જૂના કપડાં હતા. તેમની નીચે એક નાની ડબ્બી હતી. મેં તેને ઉપાડી. ડબ્બી જૂની હતી અને લાકડાની બનેલી હતી. તેના પર કોઈ નિશાન હતા, જાણે કોઈએ તેને બાળી નાખ્યું હોય. જ્યારે મેં તેને ખોલ્યું, જ્યારે મેં તે જોયું, તો મારી ચીસ બહાર આવી ગઈ, કારણ કે ડબ્બીમાં એક આંગળી હતી. સુકાઈ ગયેલી, કાળી પડેલી વ્યક્તિની આંગળી. મારા હાથમાંથી ડબ્બી પડી ગઈ. મારું મન શૂન્ય થઈ ગયું. આ શું હતું અને તે કોની આંગળી હતી? મારો શ્વાસ તીક્ષ્ણ થતો હતો. ત્યારે મેં કોઈ અવાજ સાંભળ્યો. કોઈક બોલતું હોય કે સત્યને ન શોધ. મેં આસપાસ જોયું તો ત્યાં કોઈ નહોતું, પણ તે અવાજ મારા કાનમાં પડઘો પાડતો હતો. હું ડરી ગઈ. મારું હૃદય મોટેથી ધબકતું હતું. મારા હાથ અને પગ ઠંડા થઈ ગયા. મેં દીવો ઉપાડ્યો અને ઝડપથી સીડી પર ચડવાનું શરૂ કર્યું. દરેક પગલાં સાથે મારા મગજમાં અનેક પ્રશ્નો ઊભા થયા. હું ઉપર પહોંચી દરવાજો બંધ કર્યો. મંદિર જગ્યાએ મૂક્યું. હવે મારા મગજમાં પ્રશ્નોનું તોફાન હતું. રમીલા અને પંડિત કોણ હતા? આ ઘર શું છુપાવતું હતું? મેં વિચાર્યું કે જ્યારે તે સાંજે પાછા ફરશે તો હું તેને પૂછીશ. ઠંડી ઠંડી હવા બારીમાંથી આવી રહી હતી. પલંગ પર બેઠી હતી. પછી પંડિતજી અને રમીલા બહારથી પાછા ફર્યા. દરવાજો ખોલવાની એક ઝગમગાટ હતી. રમીલા અંદર આવી. તેણે મારી તરફ જોયું. મારો ચહેરો સફેદ હતો. તેણે પૂછ્યું,
શું થયું દીકરી? તારો ચહેરો સફેદ કેમ થઈ ગયો? તેના અવાજમાં ચિંતા હતી. મેં કંઈ પણ કહ્યું નહીં. મારો અવાજ જાણે બંધ હતો. હું તેની તરફ જોતી રહી. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પણ મારા હાથ પગ ધ્રુજતા હતા. મેં રમીલા તરફ જોયું. તેનો ચહેરો શાંત હતો, પરંતુ તેની આંખોમાં એક ઊંડાઈ હતી. મેં કહ્યું, કંઈ નહીં, પણ મને લાગ્યું કે રમીલા સમજી ગઈ છે કે હું ખોટું બોલું છું. તેણે મારી તરફ કાળજીપૂર્વક જોયું અને હા કહી રસોડામાં ચાલી ગઈ. પંડિતજી બહારથી અંદર આવ્યા. તેના હાથમાં એક નાનો થેલો હતો. કદાચ તેમાં પૂજાની સામગ્રી હતી. તેની આંખો મારા ચહેરા પર અટકી ગઈ, જે મને ડરાવી રહી હતી. દીવો મંદિરમાં સળગી રહ્યો હતો, પરંતુ તેનો પ્રકાશ હવે ઠંડો અને ખાલી દેખાતો હતો. તે રાતનો સમય હતો. અમે ત્રણેય જમવા ફાથે બેઠા. મેં ખોરાક ખાધો, પણ એક એક કોળિયો મારા ગળામાં અટકાઈ ગયો હતો. મારા મગજમાં પ્રશ્નોનું તોફાન હતું. એ કોની આંગળી હતી? પંડિતજી અને રમીલા મૌન હતા. તેઓ એકબીજા વચ્ચે વાત કરી રહ્યા ન હતા. સામાન્ય રીતે રમીલા કંઈક ને કંઈક કહેતી રહેતી, કામ વિશે, પૂજા વિશે, પણ આજે તે મૌન હતી. તેની ચૂપ્પી મારા માટે ભારી હતી. પંડિતજી જે કંઈ પણ કહ્યું નહીં. તેની આંખો ફક્ત ખોરાક પર જ હતી, પણ એવું લાગ્યું જેમ તે કંઈક વિચારી રહ્યા છે. ખોરાક સમાપ્ત થઈ ગયો. મેં વાસણ ઉપાડ્યા અને ધોવાનું શરૂ કર્યું. પાણી ઠંડુ હતું. પછી રમીલા મારી પાસે આવી. તેણે કહ્યું કે તમે સૂઈ જાઓ, તમારે આરામની જરૂર છે. તેમનો અવાજ નરમ હતો. રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. બારીમાંથી પ્રકાશ આવી રહ્યો હતો, પણ ઊંઘ આંખોથી દૂર હતી. મારા મગજમાં એ જ વાતો ફરતી હતી કે રમીલા અને પંડિતજી કંઈક છુપાવી રહ્યા હતા. પછી મેં બીજો અવાજ સાંભળ્યો, એક હળવો બોલવાનો અવાજ. હું ઊભી થઈ બારી પાસે ગઈ. બહાર અંધારું હતું, કંઈ દેખાતું ન હતું, પણ તે અવાજ ફરી આવ્યો, સત્ય ના શોધ. હવે આ અવાજ મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરવા લાગ્યા. આખી રાત હું જાગતી રહી. જ્યારે સૂર્યની કિરણો બારીની અંદર આવી તો ઓરડામાં પ્રકાશ બની ગયો. રમીલા અને પંડિતજી ઊભા થયા. હું પલંગ પરથી ઊભી થઈ અને ચા બનાવવા ગઈ. હવે બધા ફાતે બેઠેલા ચા પીતા હતા. ત્યારે રમીલાએ કહ્યું, આજે અમારે ગામ જવું પડશે. ત્યાં એક પૂજા છે. તમે ઘરે રોકાવ. મેં કહ્યું, હા. મારા મગજમાં એક યોજના બનાવવામાં આવી રહી હતી. થોડી વાર પછી તે બંને તૈયાર થવા લાગ્યા. રમીલાએ તેની સાડી બરોબર કરી. પંડિતજીએ તેનો થેલો ઉપાડ્યો. મારા હૃદયમાં ફરી એ જ વિચાર આવ્યો. મેં દરવાજો બંધ કર્યો. એક ઊંડો શ્વાસ લીધો. દરેક પગલાં ફાતે હું ઠંડી પડી રહી હતી. હવે હવામાં એક વિચિત્ર ગંધ હતી. મારા પગ ફરી એ જ સીડી પર હતા. હું ત્યાં સંદૂક પાસે ગઈ. તેને ખોલ્યું. ડબ્બી હજુ ત્યાં જ પડી હતી. મેં તેને ઉપાડી. તેમાં આંગળી હજી હતી. પછી મેં તે સંદૂકમાં ફરી જોયું. તેમાં એક જૂનો કાગળ હતો. તેના પર કંઈક લખ્યું હતું, પણ તે અંધારામાં સ્પષ્ટ દેખાતું ન હતું. મેં દીવો નજીક કર્યો. કાગળ જૂનો હતો અને તેનું લખાણ ઓછું થવા લાગ્યું હતું. તેના પર લખાયેલું હતું, તે તેની ભૂલ હતી. મારે તેને મૌન કરવું પડ્યું. મારા હાથ ધ્રુજ્યા કે શું હતું અને કોને ચૂપ કરવામાં આવ્યું. મારા મગજમાં ઘણા સવાલ થયા. મેં કાગળ ફેરવ્યો. મારી સાડીમાં છુપાવી દીધું. મારું મન કહેતું હતું કે આ બહુ મોટું રાજ છે. જ્યારે મેં તે અવાજ ફરીથી સાંભળ્યો, સત્ય ના શોધ, મારું શરીર ઠંડુ થઈ ગયું. મેં આસપાસ જોયું, પણ કોઈ ન હતું અને અવાજ સ્પષ્ટ હતો. ત્યારે કોઈ અવાજ આવ્યો. મેં દીવો ઓરડાના એક ખૂણામાં કર્યો, જ્યાં એક અરીસો હતો, જે તૂટેલો હતો. તેમાં ધૂળ હતી. મેં તે અરીસામાં જોયું. તેમાં મારો ચહેરો દેખાતો હતો, પણ પાછળ એક છાયા હતી, એક મહિલાની છાયા. તેની આંખો ખાલી હતી. મેં પાછળ જોયું તો તે ગાયબ થઈ ગયું. મારું હૃદય મોટેથી ધબકતું હતું. શું આ ભૂત હતું કે કંઈ બીજું? મેં ઝડપથી બોક્સ બંધ કરી દીધું.